नमस्कार जी, मंसूर आलम, रिकवरी 24 आज गुजरात के आनंद जिला के अंदर है। जबकि आप जानते हैं सलमान वोरा की जो है मर्डर जो हुआ था, तो मर्डर के विषय में जो आज जो है पूरे जो है आनंद जिला बंद है। यहाँ पे जो है कुछ प्रमुख है और सबसे बड़े हमारे मेन साहब है, जो इनको शायद आप लोग जानते होंगे और जितने भी हमारे वीडियो आप लोग के पास पूरे देशवासियों को जाते हैं तो उनको तो आप देखते ही होंगे। मैं इनसे कुछ बात करने की मैं कोशिश कर रहा हूँ और यहाँ उनकी सच्चाई क्या है और यहाँ की सच्चाई क्या है और सरकार की सच्चाई क्या है, ये सारा जो है मुझ जवानी इनसे जो है मैं आपको सुना रहा हूँ। जबकि आप जानते हैं जो भी बात होता है तो इनसे इंटरव्यू जो है बहुत कम मीडिया लेते हैं, क्योंकि सारे बातें जो है खुद ये बोलते हैं, किसी से डरते भी नहीं है। ये हक बात पे सर आप कुछ कहें। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। અત્યારે અમે આણંદ મુકામે છે। આજે એક મહિના અગાઉ સલમાન વોરાનું જે મર્ડર થયું હતું, એક મહિનો થયો હોવા છતાં ઘણા આરોપીઓની ધરપકડ થઈ નથી। વર્તમાન ધારાસભ્યના પુત્રનું આમાં સીધી સંડોવણી હતી, તેમનું હત્યાકાંડમાં સમાવેશ હતો, તેમ છતાં તેમનું ફરિયાદમાં નામ ઉમેર્યું નહોતું। અમે નજરે જોયાના સાક્ષી આપેલ હતા અને પોલીસ તંત્ર સામે વારંવાર રજૂઆતો કરી, લેખિત અને મૌખિક, તેમ છતાં એક મહિના ઉપર સમય થયો હોવા છતાં અમને ન્યાય ના મળ્યો। જેથી કરીને ના છૂટકે આણંદ શહેરના મુસ્લિમ સમાજે બંધના એલાનની અપીલ કરી હતી અને તેના અનુસંધાને આજ રોજ આણંદ સદંતર પ્રચંડ બંધ બહુમતીથી બંધ મળ્યું છે અને તેની અંદર પોલીસ પ્રશાસનનો પણ ખૂબ સારો સાથ સહકાર છે અને આણંદની જનતાનો પણ ખૂબ સારો સાથ સહકાર છે। અને મહત્ત્વની વાત તો એવી છે કે અમે ફક્ત ને ફક્ત આણંદ શહેર બંધનું એલાન આપ્યું હતું, એની જગ્યાએ આજુબાજુના 7 ગામોએ સોજિત્રા, તારાપુર, કંજરી, ઠાસરા, ઉમરેઠ, ચાંગા, હાડગુડ આ લોકોએ સ્વયંભૂ અમારા બંધના સમર્થનને આપી અને પોતે જાતે બંધ રાખ્યું છે। અને આજે બધાએ પોતાના રોજી ધંધા બંધ રાખી, ધંધા બંધ કરી અને આજે બંધને બહુ મહત્ત્વપૂર્ણ રીતે પાડ્યું છે અને અન્ય સમાજે પણ અમારા બંધને સમર્થન આપ્યું છે। આની સાથે સાથે ગઈકાલે જુમ્માની નમાઝમાં આણંદમાં આવેલી તમામ ફિરકાની તમામ મસ્જિદમાં મૌલાના દ્વારા અને તમામ ફિરકા બધા એક સાથે બેસીને સમસ્ત મુસ્લિમ સમાજે મરહુમ સલમાન વોરાને ન્યાયની લડતમાં ન્યાય મળે તેના માટે દુઆ કરી હતી અને સમસ્ત મુસ્લિમ સમાજ આજે એક પ્લેટફોર્મ ઊભા રહી અને મરહુમ સલમાન વોરાની ન્યાયની લડત માટે લડીશું। અને આની અંદર બંધ પછી બી જો અમને ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી જઈશું, જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું, પણ સલમાન વોરાને ન્યાય અપાઈને રહીશું। जिस तरह इस टाइम आपने देखा सोहेल साहब से जो बातचीत हुई है, तो जो भी बात है सलमान वोरा का जो है एकदम क्लियर बात आपको जो है बता दिया गया है, आप समझ सकते हैं। लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।